अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सफारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, આપણું કયો પાઠ ચાલી રહ્યો છે? પાઠ નંબર 6, મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। મૌર્ય યુગમાં જે રાજાઓ થઈ ગયા ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે આપણે જાણી રહ્યા છે, જેમાં આપણે ચંદ્રગુપ્ત વિશે જોઈ ગયા। આગળ હું તમને ચંદ્રગુપ્ત વિશે માહિતી આપી હતી અને ચંદ્રગુપ્ત પછીના પીરિયડમાં આપણે જોયું કે ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે। આ પહેલાંના તાસમાં આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે જોઈ ગયા છે અને બિંદુસાર વિશે જોઈ ગયા છે। એકવાર ફરીથી હું તમને રિવાઇઝ કરાવી દઉં, તમને યાદ રહેશે। ગ્રાન્ડ ટ્રંક રોડ એ શું છે? તો એ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે। આ રોડનું નિર્માણ મૌર્ય સમયમાં ચંદ્રગુપ્તના સમયમાં થયું હતું। તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો આ એક રસ્તો છે। તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર અને આ રોડ વિસ્તરેલો હતો, જેનું પુનઃનિર્માણ શેરશાહ સૂરીએ કરાવ્યું હતું અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન તેનું પુનઃનિર્માણ ડેલહાઉસીએ કર્યું હતું। તેને ધોરીમાર્ગ પણ કહેવામાં આવે છે। પછી બિંદુસાર વિશે આપણે જોયું હતું કે બિંદુસાર ચંદ્રગુપ્તના અવસાન પછી તેના પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યા। તેમણે તેના 2 દીકરાઓને જુદા જુદા પ્રદેશમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરી, જેમાંથી અવંતીના રાજ્ય હતા સમ્રાટ અશોક અને તક્ષશિલાના સુસીમની, જેમાંથી સમ્રાટ અશોકે સૌથી વધારે બળવો દબાવી દેનાર અને સફળતાપૂર્વક બળવો દબાવનાર હતા। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમ્રાટ અશોક વિશે જોઈએ। સમ્રાટ અશોકનો સમયગાળો ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232। પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો। સમ્રાટ અશોક જ્યારે ગાદીએ આવ્યા ત્યાર પછી તેમને તેના ભાઈઓ, જેનું નામ એક હતું સુસીમનો અને બીજા સાવકા ભાઈઓ સાથે યુદ્ધ થયું હતું। શેના કારણે? કારણ કે બધા જ પોતપોતાની ગાદી મેળવવા માટે, પોતાના પિતાની ગાદી મેળવવા માટે આપસે સંઘર્ષ કરતા હતા, યુદ્ધો કરતા હતા। તેમને તેમના ભાઈઓ સાથે યુદ્ધ કરતા ગાદી માટે લડતા 4 વર્ષ થયા અને 4 વર્ષ પછી તેણે રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો। આ વાત તમને જણાવી દઉં કે તેમનો પહેલાંના સમયમાં વારસાગત ગાદી ઉપર આવતા હતા, જેમ કે જે પિતા છે એના પછી એના મોટા દીકરાને એમની ગાદી મળતી હતી। પણ સમ્રાટ અશોક વધારે સફળતાપૂર્વક બળવો દબાવી દેનાર હતા અને શક્તિશાળી હતા, જેના કારણે તેમના પિતા સમ્રાટ અશોકને ગાદી આપે છે અને અશોકના ભાઈઓ તેમની સાથે ગાદી માટે લડતા હતા। તેથી તે 4 વર્ષ પછી તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો। રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારોમાં વધારા કર્યો। તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય, હવે સાંભળો કે તેમનું સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું હતું। બિંદુસાર તેમના પિતાએ જેટલો રાજ્ય વિસ્તાર તેમને આપ્યો હતો તે રાજ્ય વિસ્તારમાં તેમણે યુદ્ધો કરીને વધારો કર્યો। હવે તેમનો રાજ્ય વિસ્તાર વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તરમાં ભારત નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર,
જે હાલનું કર્ણાટક નામથી આપણે જે ઓળખીએ છીએ ત્યાં સુધી, પછી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. સમ્રાટ અશોકની જે રાજ્ય વિસ્તાર હતું તે વાયવ્ય સરહદે પણ હતી, દક્ષિણે પર હતું અને ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ અને વાયવ્ય સરહદે આ બધી જગ્યાએ સમ્રાટ અશોકનો રાજ્ય વિસ્તાર થયો હતો. તેમણે પોતાના રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે મૈસૂર જે હાલમાં આપણે કર્ણાટકથી ઓળખીએ છીએ, બીજું છે મગધ જે હાલનું બિહાર છે, ત્રીજું છે કલિંગ જે હાલનું ઓડિશા છે. ત્યાં સુધી સમ્રાટ અશોકનું શાસન ફેલાયેલું છે. હવે આગળ સમ્રાટ અશોકે કરેલું યુદ્ધ, કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. હવે તમે વિચાર કરી રહ્યા હશો કે યુદ્ધ અને હૃદય પરિવર્તન આવું કેમ? કારણ કે તેમણે કલિંગમાં જે યુદ્ધ કર્યું તે પછી તેમનું હૃદય પરિવર્તન પામી ગયો હતો. તેમના હૃદયમાં એક અપાર દુઃખ, અસહ્ય પીડા તેમને થઈ હતી. શા કારણે? કારણ કે તે જ્યારે યુદ્ધ પછી તે ફરવા નીકળ્યા હતા અને તેણે ફર્યા પછી યુદ્ધમાં જે લોકો મરી ગયા હતા, મૃત્યુ પામ્યા હતા, તે લોકોની સ્થિતિ જોઈને તેને અપાર દુઃખ થયું અને તેના મનમાં વિચાર આવે છે કે હું આ યુદ્ધ કર્યું હતું અને મારા યુદ્ધ કરવાથી ઘણા બધા લોકો, ઘણી બધી સ્ત્રીઓ બેવા થઈ, ઘણા બધા બાળકો યતીમ થયા અને ઘણી બધી માતાઓ પોતાના બાળક વગરની થઈ હતી. આ બધી સ્થિતિ જોઈને તેમનું મન પરિવર્તન પામ્યું હતું. તો ચાલો આપણે એકવાર જોઈ લઈએ કઈ રીતે. મગધની પડોશમાં આવેલ કલિંગ જે હાલનું ઓડિશા છે, નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. તે નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. કલિંગ પહેલાં મગધની પાસે હતું, પછી તે સ્વતંત્ર થઈ ગયું. તો કલિંગને ફરીથી મગધમાં સામેલ કરવા માટે સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોક રાજ્યાભિષેક પછી 8મા વર્ષે, તે 8મા વર્ષ થયું જ્યારે તેમનો રાજ્યાભિષેક થયા પછી ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. કલિંગમાં રાજાનું નામ શું હતું? રાજા જયંત. રાજા જયંતની સામે કલિંગમાં સમ્રાટ અશોકે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો જ વિજય થયો. હવે યાદ રાખો, મગધની પડોશમાં કલિંગ રાજ્ય આવેલું છે, જે કલિંગ પહેલાંના સમયમાં મૌર્ય સામ્રાજ્ય સાથે જ જોડાયેલું હતું, પણ તે સ્વતંત્ર થઈ ગયું. હવે કલિંગને ફરીથી મગધ સાથે જોડાવવા માટે સમ્રાટ અશોકે જયંત રાજા સામે યુદ્ધ કર્યું, જે કલિંગના રાજા હતા, અને યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનને શાંતિ હળાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો.
ચાલો આપણે જોઈએ. જ્યારે યુદ્ધ પૂરું થયું તે પછી યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોક બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. કઈ રીતે? તો યુદ્ધમાં થયેલી ખુવારી સ્ત્રીઓ, બાળકોને તેણે રડતા જોયું અને કલિંગ પર જે મેળવેલી તેમની જીત હતી તેનો આનંદ પર ઓસરી ગયો. કઈ રીતે? તો ઘણા બધા યુદ્ધની અંદર જે વીરો લડતા હતા તેમનું મૃત્યુ થયું, તેમના બાળકો યતીમ થયા, તેમની સ્ત્રીઓ બેવા થઈ. તો આ બેવા સ્ત્રીઓ અને બાળકોને રડતા જોઈને કલિંગની જે જીત તેમને મેળવી હતી તેનો આનંદ ઓસરી ગયો અને અશોકના મનની શાંતિ હળાઈ ગઈ. તેના મનમાં હવે શાંતિ રહી નથી, કારણ કે તે વિચારમાં પડી ગયા કે મારા લીધે હું યુદ્ધ કરાવ્યું, તેના લીધે ઘણા બધા બાળકો યતીમ થયા. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ. હવે વિચાર કરો, આ કલિંગના યુદ્ધમાં તેમણે જે ખુવારી જોઈ તેના લીધે આ કલિંગનું યુદ્ધ તેમનો અંતિમ યુદ્ધ હતો અને આ યુદ્ધ પછી તે બૌદ્ધ સાધુ બની ગયો અને બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોને ત્યાગ કરી દીધો અને શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્રોહી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયા હતા. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃતિક અને લિપિ બ્રાહ્મી છે. બ્રાહ્મી લિપિ, વિદ્યાર્થી મિત્રો, બ્રાહ્મી લિપિ જોઈ લો. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. પ્રારંભિક બ્રાહ્મી લિપિ, દેવનાગરી હિન્દી લિપિ, બંગલા, મલયાલમમાં અ, તમિલમાં અ. પ્રારંભિક બ્રાહ્મીમાં અ, દેવનાગરીમાં અ, બાંગ્લામાં અ, મલયાલમમાં અ અને તમિલમાં આ છે બ્રાહ્મી લિપિ. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે અને અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8મા વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા એનાથી અને મને અપાર દુઃખ થયું છે. અહીં આપણો અશોકની માહિતી પૂર્ણ થાય છે. અશોક વિશે આપણે જાણી લીધું. હવે આવતા તાસમાં આપણે આગળ જોઈશું. અલ્લાહ હાફિઝ.